જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં થજો। આજે જવાનું છે અંધારિયાવર મેરડીમાં એ દર્શન કરવા। તો હાલો તમને મેરડી માતાજીના દર્શન કરાવું અને ત્યાં તમને કઈ જગ્યાએ આવ્યું છે એ બધું તમને વિડીયોમાં આગળ બતાવું, બરોબર? આપણે નાખી દીધી છે હવે આપણી ગાડીમાં ચાવી। હેન્ડલ લોક મારેલો છે ભાઈએ, હેન્ડલ લોક ખુલી ગયો છે, ગાડી સ્ટાર્ટ કરી નાખી છે। હવે આપણે જઈ માતાજીના દર્શન કરવા, તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો। આપણે સીધા પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે। પેટ્રોલ પંપ કેમ કે ગાડીમાં પેટ્રોલ નખાવવાનું હતું, થોડુંક પેટ્રોલ નખાવીને આપણે થયા પછી આગળ હાલતા। પછી તો આગળ સેજન તો ગાડીને લેવરની ફટકી મારીને ગાડી કરી દીધી આગળ હો। ધીમે ધીમે બોસર માતાજીનું મંદિર આવતું હતું, ત્યાં દર્શન ચાલુ કરી, દર્શન કરીને આપણે નીકળી ગયા અંધારિયાવળ ઝડપતા। થોડુંક જ માતાજીનું મંદિર આગું હતું, પછી ત્યાંથી અંધારિયાવળમાં મેરડી માતાજીનું બોર્યું આવ્યું અને આ રસ્તો છે, પાછા રસ્તેથી જાવ અને પાછળની સાઈડ પણ પાકો રસ્તો, ત્યાંથી પણ જઈ શકો છો। પછી ધીમે ધીમે આપણે ગાડી લઈને પોગી ગયા અંધારિયાવળ જવા તરફ, અને અહીંયાથી થોડુંક જ દૂર હતું માતાજીનું મંદિર। ફાઇનલી મિત્રો ભોગી અંધારિયાવળ, અને આ જો માતાજીનો મોટો જબરો વિશાળ વિકાયકનો વડલો છે। આ છે માતાજીનો અખંડ ધૂણો મેરડી માતાજીનો। અહીંયા બધા શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો બધા દર્શન કરવા આવતા હતા, બધા દર્શન કરીને બેઠા હતા, અને હું પણ માતાજીના દર્શન કરવા ગયો અને મેં માતાજીનો મસ્ત નજારો હતો એમાં મેરડી લખી લીધું, આપણે શૂટ કરી લીધું। બધા ભાઈ ભક્તો વારાફરતી દર્શન કરતા હતા। માતાજીનું મંદિર ખૂબ સરસ મંદિર છે, એકવાર તમે પણ અંધારિયાવળ જજો। વાલુકડથી 5 થી 6 કિલોમીટર દૂર છે, પણ જરૂરથી જરૂર મેરડી માતાજીના દર્શન કરો। અંધારિયાવળ મેરડીમાંના સાનિધ્યમાં છાણી પ્રસાદી પણ દર રવિવારે હોય છે, અને ઘણા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદી પણ લે છે, અને દર રવિવારે પણ જમણવારે પણ માતાજીની હોય છે, પ્રસાદી પણ હોય છે। તો ઘણા લોકો અહીંયા સેવામાં પણ હોય છે માતાજીના સાનિધ્યની માલિકા। હવે આપણે લઈ લીધી છે માતાજીની પ્રસાદી, અને હું અને મમ્મી પહેલી પ્રસાદી લઈ જમવા। મેં અને મમ્મી હવે લઈ લીધી છે પ્રસાદી માતાજીની। હાલો તમને આગળ પણ પરિવાર પાછા મેરડીમાંના દર્શન કરાવો। હવે આપણે નીકળી જઈએ છીએ ઘર તરફ, તો હાલો આપણે હવે જઈએ ઘર બાજુ। હવે આવ્યો તો મામાના ઘરે, તો અહીંયા મામાના ઘરે આપણે જે મેરડીમાં બેઠેલા છે ભડાવાળા મેરડીમાં, તો આપણે હાલો મેરડીમાંના દર્શન કરીએ। આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે, તો હવે આપણે જવાનું છે ઘર તરફ। તો હવે હું જાઉં છું ઘર તરફ, તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો। તમારા અવનવા આવા વ્લોગ આવતા રહેશે, તો અમારી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। બાય બાય।